સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય, સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય, સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય. નિત્ય નિત્ય એ પ્રાર્થના જપાય, નિત્ય નિત્ય એ પ્રાર્થના જપાય, સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય, સૌ ઘેર ઘેર માળા ગુલાબની જપાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલા સ્વજનો, આજથી આપણે મે મહિનાની શરૂઆત કરીએ છીએ. મે મહિનો એટલે કે માતા મરિયમને સમર્પિત મહિનો. આ મહિનામાં 31 દિવસ ગુલાબમાળાની ભક્તિ વિવિધ ચર્ચોમાં, વિવિધ રાજ્યમાં, સોસાયટીઓમાં, ગામડામાં, માતા મરિયમ ટેકરી આગળ લોકોના ઘરમાં ગુલાબમાળા જપાતી હોય છે. અને આ ગુલાબમાળા એટલે કે શૈતાન સામેનું લડવાનું એક આધ્યાત્મિક હથિયાર. આ ગુલાબમાળા ફક્ત એક જપવાની માળા નથી, પણ ગુલાબમાળા એટલે પ્રભુ ઈસુના જીવન પર મનન ચિંતન કરવાની, મેડિટેશન, ધ્યાન કરવાની એક ભક્તિ છે. અને આ ગુલાબમાળાની ભક્તિમાં માતા મરિયમની ખાસ કૃપાઓ પ્રાપ્ત થાય છે. અને જ્યાં મા મરિયમ હોય ત્યાં એમના દીકરા એટલે કે પ્રભુ ઈસુ ચોક્કસ ત્યાં હાજર હોય છે. એકવાર એક નાનું બાળક હોય છે અને તેની વેદી આગળ જાય છે. ત્યાં પ્રભુ ઈસુનું સ્ટેચ્યુ અને માતા મરિયમનું સ્ટેચ્યુ ત્યાં હોય છે. અને તે પ્રભુ ઈસુને પ્રાર્થના કરે છે કે પ્રભુ ઈસુ, મારે એક સાયકલ જોઈએ છે ગિફ્ટમાં, તો મને કાલે મારા ઘર આગળ મારે સાયકલ જોઈએ. અને એ પ્રાર્થના કરે છે અને પાછો સૂઈ જાય છે. સવારે ઉઠે છે, બહાર જોવે છે, સાયકલ તો નથી. અને લાગ્યું કદાચ મેં પ્રભુ ઈસુને મારે કઈ સાયકલ લાવી છે અને મેં કલર નથી કહ્યું. ઈસુને કલર કહ્યું એટલે પ્રભુ મને આપશે. બીજી વાર જાય છે, પ્રભુ ઈસુને કહે છે, પ્રભુ મારે લાલ કલરની એક સાયકલ જોઈએ છે. ફરી પાછું સૂઈ જાય છે. સવારે ઉઠે છે, જોવે છે, ત્યાં સાયકલ નથી. નિરાશ થઈ જાય છે. એને યાદ આવે છે, હા પ્રભુ ઈસુની મને એ નહોતું કહ્યું કે ગેરવાળી જોઈએ કે ગેર વગરની. એ હું કહું પ્રભુને. પ્રભુને પ્રાર્થના કરી છે, પ્રભુ ઈસુ મારે ગેરવાળી જોઈએ છે સાયકલ. ફરી સૂઈ જાય છે અને ફરી પાછું ઉઠે છે અને જુએ છે સાયકલ નથી. એટલે તે દોડીને વેદી આગળ જાય છે અને ત્યાં માતા મરિયમનું સ્ટેચ્યુ હોય છે. અને માતા મરિયમનું સ્ટેચ્યુ પોતાના હાથમાં લઈ લે છે અને પ્રભુ ઈસુના સ્ટેચ્યુ પર કહે છે કે જો તમારે પોતાની મમ્મી જોતી હોય તો મને સાયકલ આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મારા વાલાઓ, આપણે બધાને ખબર છે કે ઘણીવાર આપણે પ્રભુ પાસે માગીએ છીએ, આપણે મળતું નથી. પણ આપણે મા મરિયમ પાસે જઈએ છીએ અને મા મરિયમને કહે છે કે તું તારા દીકરા પાસેથી અમને મેળવી આપ. અને કદી પ્રભુ ઈસુ માતા મરિયમની માંગણી પાછી ઠેલતા નથી. અને તે પ્રભુ ઈસુ માતા મરિયમ દ્વારા આપણે બધાને આપે છે. અને માતા મરિયમ એક ઉત્તમ મધ્યસ્થી કામ કરે છે. માતા મરિયમની મધ્યસ્થી એટલે કે ઉત્તમ મધ્યસ્થી. એટલે મારા વાલાઓ, એ બાળકને પણ ખબર હતી પ્રભુ નહીં આપે તો એમની મમ્મી તો મને આપશે જ. એમની મમ્મી પાસે જવું. એટલે આજે ભક્તિની શરૂઆત કરી રહ્યા છે માતા મરિયમની. ત્યારે ખાસ માતા મરિયમની અરજ કરી આ વિશ્વ શાંતિ માટે જે યુદ્ધો થઈ રહ્યા છે તેમાં માતા મરિયમની કૃપા મળે, પ્રભુની શાંતિ ફેલાય. જે લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા છે તે લોકોમાં પણ ઈશ્વરની શાંતિ ફેલાય. અને આપણા ખાસ યુવાનો પર, આપણા ધર્મસભા પર, આપણા ધર્મસંઘ પર, આપણા પેરિશ પર, આપણા કુટુંબ પર માતા મરિયમની પ્રભુ ઈસુની આશીષ રહે એ માટે ખાસ મા મરિયમની અરજ કરીએ. અને જેમ પ્રભુ ઈસુ ક્રોસ પર હતા, યોહાન કૃષ્ણ સંદેશમાં આપણે જોઈએ છે ત્યાં પ્રભુ ઈસુ સંત યોહાનને કહે છે, આ તારી માં. આજે પ્રભુ ઈસુ તમને અમને એ જ કહી રહ્યા છે, આ તારી માં. અને યોહાન કૃષ્ણ સંદેશમાં જ એના બીજા અધ્યાયમાં જોઈએ છે કાના ગામે લગ્ન પ્રસંગ હોય છે, દરવાજા તૂટી જાય છે અને નોકર
પગીગરોને મા મરિયમ કહે છે, જેમ મારો દીકરો કહે તેમ તમે કરો. આજે માતા મરિયમ એ જ કહી રહ્યા છે, જેમ મારો દીકરો કહે તેમ તમે કરો. અને આજે પ્રભુ ઈસુ એ કહી રહ્યા છે, આ તારી માં. જો મા મરિયમ આપણી સાથે હોય અને ખુદ એમના પુત્ર ઈશ્વર પ્રભુ ઈસુ આપણી સાથે હોય, બીવાની જરૂર નથી. જો આપણે કોઈની જોડે વાત શેર કરી ના શકતા હોય, મા મરિયમના સ્ટેચ્યુ આગળ જઈએ, માતા મરિયમની ગ્રોટો, એમની ટેકરી આગળ જઈએ અને ત્યાં મા મરિયમ આગળ બધું શેર કરીએ. અને ચોક્કસ મા મરિયમ તેને સાંભળશે અને આપણને સહાય કરશે, આપણો વિશ્વાસ છે. તો ખાસ પ્રભુ પાસે કૃપા અને આશીર્વાદ માગીએ અને મેં મને ભક્તિમાં માતા મરિયમની કૃપા અને આશીષ મેળવીએ. આમેન.